નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેટ MRS હાઈસ્કૂલ ઊંઝા ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાન પ્રકરણ 3 અનુમાનના નિયમો યુનિટ 1। હવે પ્રકરણ 3 અનુમાનના નિયમો છે એ તત્વજ્ઞાનમાં સારામાં સારો સ્કોર કરવા માટે ખૂબ જ ઉપયોગી એવા નિયમો છે। જો આ નિયમો તમને સારી રીતે આવડી જશે તો તત્વજ્ઞાનમાં 80 અને 90 ની ઉપર સ્કોર કરવો ખૂબ જ ઈઝી થઈ જશે તમારા માટે। પ્રથમ નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ। હવે પૂર્વાંગના સ્વીકારને થી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે શું, પહેલા તમને સરળ ભાષામાં સમજાવી દઉં। પી શક્તિ ક્યુ આપેલું હોય એમાંથી જો પી સ્ટેપ છે એ ક્યાંય પણ આપેલું હોય તો તમે એના ઉપરથી ક્યુ સ્ટેપને તારવી શકો। આ સરળ એવો નિયમ છે કે પી શક્તિ ક્યુ વિધાન આપેલું હોય અને પી વિધાન, આ બે વિધાનો દલીલમાં ક્યાંય પણ આપેલા હોય તો ક્યુ વિધાન તમે આ નિયમના આધારે તારવી શકો। નિયમ કયો હતો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ। હવે એનું કથન, જો પી શક્તિ ક્યુ અને પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે। મેં જે તમને સરળ ભાષામાં કહ્યું એ જ છે। ત્યાર પછી એનું આવે છે સમર્થન। જો પહેલું વિધાન પી શક્તિ ક્યુ અને બીજું વિધાન પી એ બે વિધાનો સત્ય હોય તો ત્રીજું જે ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે જો પી શક્તિ ક્યુ એ શક્તિ વિધાન સત્ય હોય અને એનું પૂર્વાંગ પણ સત્ય હોય તો શક્તિ વિધાનના સત્યતા મૂલ્યના નિયમો પ્રમાણે તેનું ઉત્તરાંગ ક્યુ પણ અસત્ય હોઈ શકે જ નહીં, અર્થાત એ સત્ય જ હોવું જોઈએ। હવે આપણે આગળ જે નિયમ જોઈએ ને શક્તિના દ્વિશક્તિના, આ એના આધારે છે કે શક્તિનો નિયમ છે કે જો એનો પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો આપેલી દલીલ કેવી થાય, અસત્ય થાય। પણ હવે જો આપણે આ દલીલ પ્રમાણભૂત છે એ તો ખબર છે, તો એના માટે થઈને શું હોય, એનું પેલું વિધાન જે છે પી શક્તિ ક્યુ અને પી એ બંને વિધાનો સત્ય હોય અને એના ઉપરથી જે તારવવામાં ક્યુ પણ આવ્યું છે એ સત્ય જ હોય તો જ આ દલીલ જે છે એ યોગ્ય ઠરે છે। હવે એનું રૂપ, આથી પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ જણાવે છે એનું રૂપ કેવું છે, તો મેં તમને એક તો એ દલીલ કેવી હોય છે, હંમેશા પ્રમાણભૂત હોય છે। કોઈ પણ દલીલ, આ રૂપની કોઈ પણ દલીલ છે એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે અને એને જો તમારે સંજ્ઞામાં લખવા હોય તો કેવી રીતના લખવાનું, પી શક્તિ ક્યુ પી માટે હવે ત્યારબાદ આવે છે એનું સત્યતા કોષ્ટક। સત્યતા કોષ્ટક આપણને ખબર છે પી અને ક્યુ બે વિધાનો છે એટલે એની કુલ હરોળ 4 થશે અને સત્ય મૂલ્ય પ્રમાણે સત્ય અને અસત્ય કેમ ગોઠવવાના એ આપણે અગાઉ શીખી જ ગયા છીએ। એટલે પેલી જે હરોળ છે એ પી વિધાન, બીજી ક્યુ, પછી આપણું પ્રથમ આધાર વિધાન શું છે તો કે પી શક્તિ ક્યુ, બીજું આધાર વિધાન છે પી, કારણ કે પી શક્તિ ક્યુ અને પી બે આપેલા છે એના ઉપરથી આપણે ફલિત શું કરીએ છીએ તો કે ક્યુ વિધાન। હવે પીમાં પેલી હરોળમાં શું આવશે, સત્ય, પેલી અને બીજી સત્ય, ત્રીજી અને ચોથી અસત્ય। ક્યુમાં પેલી સત્ય, બીજી અસત્ય, ત્રીજી સત્ય, ચોથી અસત્ય। હવે પ્રથમ આધાર વિધાન શરતી છે, શરતીના નિયમ પ્રમાણે જો ટી એફ હોય તો જ એફ, બાકી દરેક વખતે ટી। તો આપેલા વિધાનમાં પેલી હરોળમાં ટી આવશે, બીજી હરોળમાં ટી એફ હોવાથી એફ આવશે, ત્રીજી હરોળમાં ટી આવશે અને ચોથી હરોળમાં ટી આવશે। આપણું પ્રથમ આધાર વિધાન પૂર્ણ થયું। હવે બીજું આધાર વિધાન પી, જે આપણે અગાઉ આગળ લખ્યું છે એ જ અહીંયા સીધું લઈ આવવાનું, પેલું અને બીજું સત્ય, ત્રીજું અને ચોથું અસત્ય। હવે ફલિત વિધાન કયું છે ક્યુ, તો એ પણ આગળ આપેલું છે એ જ વિધાન અહીંયા આપણે ક્યુ મૂકી દેવાનું, ટીએફ ટીએફ, ઓકે। એનું સત્યતા કોષ્ટક હતો। તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમમાં દલીલના રૂપનું પ્રામાણ્ય કેવી રીતના નક્કી થાય છે, તો કે સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ બંને આધાર વિધાનો સત્ય છે અને આ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે। જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આપણે આગળ જોયું એમાં ક્યાંય પણ એવું જોવા ન મળ્યું, એવું પ્રાપ્ત થતું નથી। આ દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ પણ પ્રમાણભૂત છે। હવે આ નિયમને લેટિન ભાષામાં મોડ્યુસ પોનેન્સ કહે છે, તેથી આ નિયમને સંક્ષેપમાં આપણે એમપી તરીકે ઓળખીએ છીએ। હવે આ જે નિયમ આપણે કર્યું પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકાર, એને એમપી નો નિયમ કહેવામાં આવે છે। ત્યારબાદ આવશે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ। હવે એનું પેલા રૂપ જોઈ લ્યો, આપણે અગાઉ પણ કહ્યું, પી શક્તિ ક્યુ હોય, નિષેધ ક્યુ તો કે માટે નિષેધ પી,
હવે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે વિધાન આપેલા હોય તો આપણે એના ઉપરથી કયું તારવી શકીએ? નિષેધ પી વિધાન. હવે કથન જોઈએ. જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી આપણે નિષેધ ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. હવે સમર્થન જોઈએ. જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે વિધાનો સત્ય હોય તો નિષેધ પી પણ સત્ય જોઈએ. કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય અને તેનું ઉત્તરાંગ ક્યુ અસત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું પૂર્વાંગ પી સત્ય જ હોઈ જ ન શકે, અર્થાત તે અસત્ય જ હોવું જોઈએ. રૂપ. આથી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમ જણાવે છે. એનું રૂપ નીચેનું, એટલે આપણે પી શરતી ક્યુ વાળું રૂપ ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. હવે દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. આમાં પણ સેમ પી અને ક્યુ બે જ વિધાન છે એટલે 4 હરોળ થશે. પી શરતી ક્યુ એ આધાર વિધાન, નિષેધ ક્યુ એ પણ આધાર વિધાન અને ફલિત વિધાન છે નિષેધ પી. હવે બે વિધાનો હોવાથી હરોળો કેટલી થશે? 4. પી માં આવશે 2 સત્ય 2 અસત્ય, ક્યુ માં આવશે સત્ય અસત્ય સત્ય અસત્ય. હવે પી શરતી ક્યુ તો આપણને ખબર જ છે કે ટી એફ હોય તો જ એફ, બાકી દરેક વખતે ટી. તો બીજી એક હરોળમાં ટી એફ છે અને બાકી બધી જગ્યાએ ટી ટી કરી નાખવાનું. એટલે હવે બીજું વિધાન જે છે આધાર વિધાન એ ક્યુ નો નિષેધ છે. તો આપણી પાસે જે ક્યુ છે ને એનો ત્યાં ઉલટું કરી નાખવાનું. ક્યુ માં પહેલી હરોળમાં સત્ય છે તો અહીંયા નિષેધ ક્યુ માં અસત્ય થઈ જશે. ક્યુ માં અસત્ય છે તો નિષેધ ક્યુ માં સત્ય થઈ જશે. ક્યુ માં પાછું સત્ય છે તો નિષેધ ક્યુ માં અસત્ય થઈ જશે. જો ત્રીજી હરોળમાં, ચોથી હરોળમાં ક્યુ અસત્ય છે તો નિષેધ ક્યુ સત્ય થઈ જશે. એવી રીતના ફલિત વિધાન. તો કે પહેલી અને બીજી હરોળ સત્ય છે તો નિષેધ પી માં એ અસત્ય થઈ જશે. પી માં ત્રીજી અને ચોથી હરોળ છે એ અસત્ય છે તો ફલિત વિધાનમાં નિષેધ ક્યુ માં એ બંને સત્ય થઈ જશે. હવે જો છેલ્લી હરોળમાં આપણને જે જોવા મળે છે એના જ પ્રમાણે કે જ્યાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય જ છે. સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે ચોથી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે અને આ જ હરોળમાં ફલિત વિધાન પણ. જો આધાર વિધાન એક સત્ય એક અસત્ય હોય ને તો ફલિત વિધાન ગમે તે આવે, પણ આધાર વિધાન બંને સત્ય હોય તો એનું ફલિત વિધાન સત્ય જ આવે. તો જ એ દલીલ કેવી થાય છે? પ્રમાણભૂત થાય છે. એટલે આ જે દલીલ છે એમાં આપણને ક્યાંય એવું સ્થાનાપતિ નિર્દેશન રૂપ પ્રાપ્ત થતું નથી. આથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે. આ રૂપમાં દ્વારા વ્યક્ત થતો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. અને આ નિયમને લેટિન ભાષામાં મોડ્યુસ ટોલેન્ડો ટેલેન્ટ્સ કહે છે. તેથી આ નિયમને સંક્ષેપમાં એમટી તરીકે ઓળખવામાં આવે છે. પેલો આપણે એમપી નો કર્યો, બીજો આપણે ત્રીજો નિયમ આવ્યો સોપાધિક સંવિધાનને લગતો નિયમ. પી શરતી ક્યુ આપેલું હોય, ક્યુ શરતી આર આપેલું હોય તો પેલા અને બીજા વિધાનમાં પેલાનો ઉત્તરાંગ અને બીજાનો પૂર્વાંગ બંને ક્યુ છે તો પેલાના પૂર્વાંગ અને બીજાના ઉત્તરાંગને આપણે શરતીથી જોડી શકીએ છીએ પી શરતી આર થી. જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી આપણે પી શરતી આર એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. હવે સમર્થન. જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી પી શરતી આર એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પ્રથમ બે શરતી વિધાનો સત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમો પ્રમાણે ત્રીજું શરતી વિધાન અસત્ય હોય જ ન શકે, અર્થાત તે કેવું હોય? સત્ય જ હોય. સોપાધિક સંવિધાનને લગતા નિયમ જણાવે છે કે રૂપમાં આ જે રૂપ છે એમાં કોઈ પણ દલીલ હંમેશા કેવી હોય છે? પ્રમાણભૂત જ હોય છે. રૂપમાં કેવી રીતના લખવાનું આપણે? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી. હવે વિધાન અહીંયા આપણે પી ક્યુ અને આર ત્રણ વિધાનો થયા એટલે આપણને ખબર છે કે ત્રણ વિધાન હોય તો બે ની ત્રણ ઘાત, 2 દુ 4, 4 દુ 8, 8 હરોળ થશે. એટલે પેલું વિધાન જે પી છે એમાં 1 2 3 અને 4 હરોળ છે એ સત્ય આવશે. 5 6 7 અને 8 હરોળ છે એ અસત્ય આવશે. ક્યુ વિધાનમાં 1 અને 2 એ સત્ય આવશે. 3 અને 4 હરોળ છે એ અસત્ય આવશે. 5 અને 6 છે એ સત્ય આવશે. 7 અને 8 છે એ પાછી અસત્ય આવશે. આર માં ટીએફ આવશે. પેલું ટી, બીજું એફ, ત્રીજું ટી, ચોથું એફ, પાંચમું ટી, છઠ્ઠું એફ, સાતમું ટી, આઠમું એફ. હવે પી શરતી ક્યુ વિધાન. આપણને ખબર છે કે શરતીનો એક નિયમ છે કે ટી એફ હોય તો જ એફ. તો આપણે જે હરોળમાં જોઈએ ને
તો પેલી હરોળમાં પી અને ક્યુ બંને સત્ય છે તો સત્ય, બીજી હરોળમાં બંને સત્ય છે તો સત્ય, ત્રીજી હરોળમાં પી સત્ય છે અને ક્યુ અસત્ય છે માટે અસત્ય, ચોથી હરોળમાં પી સત્ય છે અને ક્યુ અસત્ય છે ટી એફ તો એફ છે, પાંચમી હરોળમાં પી અસત્ય છે અને ટી સત્ય છે તો પણ ટી, છઠ્ઠી હરોળમાં પી અસત્ય છે અને ટી સત્ય છે તો પણ ટી, સાતમી હરોળમાં બંને અસત્ય છે તો પણ ટી અને આઠમી હરોળમાં બંને અસત્ય છે તો પણ ટી. ત્યારબાદ આપણે ક્યુ સત્ય બીજું આધાર વિધાન લઈએ. એમાં પહેલા બંને સત્ય છે તો સત્ય, બીજામાં શું છે ક્યુ સત્ય છે અને આર અસત્ય છે તો અસત્ય, ત્રીજામાં ક્યુ અસત્ય છે અને આર સત્ય છે તો પણ સત્ય, ચોથામાં બંને અસત્ય છે તો પણ સત્ય, પાંચમામાં બંને સત્ય છે તો પણ સત્ય, છઠ્ઠામાં પાછું પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે તો અસત્ય, સાતમામાં ક્યુ અસત્ય છે અને આર સત્ય છે તો સત્ય અને આઠમામાં બંને અસત્ય છે તો પણ સત્ય. હવે ત્યારબાદ આવે છે ફલિત વિધાન. ફલિત વિધાન છે પી શક્તિ આર. પહેલી હરોળમાં બંને સત્ય તો સત્ય, બીજી હરોળમાં પી સત્ય અને ક્યુ અસત્ય તો અસત્ય, ત્રીજી હરોળમાં બંને સત્ય તો સત્ય, ચોથી હરોળમાં પી સત્ય અને ક્યુ અસત્ય તો અસત્ય, પાંચમી હરોળમાં પી અસત્ય અને આર સત્ય તો પણ સત્ય, છઠ્ઠી હરોળમાં પી અસત્ય આર અસત્ય તો પણ અસત્ય, સાતમી હરોળમાં પી અસત્ય અને આર સત્ય તો પણ સત્ય અને આઠમી હરોળમાં બંને અસત્ય તો પણ સત્ય. હવે જો આમાં બંને આધાર વિધાનો સત્ય હોય ને ત્યારે ની હરોળ સત્ય જ છે. પહેલી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય તો ફલિત વિધાન પણ સત્ય, પછી છે પાંચમી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય તો પણ ફલિત વિધાન સત્ય, સાતમી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય તો ફલિત વિધાન પણ સત્ય અને આઠમી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય તો ફલિત વિધાન પણ સત્ય. ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનોની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે હરોળ નંબર 1, 5, 7 અને 8 માં બંને આધાર વિધાનો સત્ય છે ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આજે આ દલીલના આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો સોપાધિક સંવિધાનને લગતા નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. હવે સંક્ષેપમાં હાઇપોથેટિકલ જીનોમસ કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં એચએસ તરીકે ઓળખવામાં આવે છે. એચએસ પછી હવે આવે છે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. હવે પી વિકલ્પન ક્યુ આપેલું હોય એમાંથી તમે એકનો નિષેધ કરો તો બીજાનો સ્વીકાર થઈ શકે છે. પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એના ઉપરથી આપણે ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકીએ છીએ. સમર્થનમાં એઝ ઇટ ઇઝ પહેલું વિધાન પી વિકલ્પન ક્યુ અને નિષેધ બીજું વિધાન નિષેધ પી એ બે વિધાનો સત્ય હોય તો ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાન સત્ય હોય અને એનો એક વિકલ્પ પી એ અસત્ય હોય તો વૈકલ્પિક સંવિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનો બીજો વિકલ્પ ક્યુ અસત્ય હોઈ શકે નહીં, અર્થાત તે સત્ય જ હોવો જોઈએ. વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ જણાવે છે કે જે આ રૂપ છે ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. પી અને ક્યુ બે વિધાન છે એટલે હરોળ 4 થશે. પી માં પહેલી બે હરોળ સત્ય હશે, ત્રીજી અને ચોથી બે હરોળ છે અસત્ય હશે. ક્યુ માં પહેલું હરોળ સત્ય, બીજી અસત્ય, ત્રીજી સત્ય, ચોથી અસત્ય. પી વિકલ્પન ક્યુ. પી વિકલ્પન ક્યુ માં વિકલ્પનનો નિયમ છે કે બંને આધાર વિધાનો અસત્ય તો જ તે અસત્ય, બાદથી દરેક વખતે સત્ય. તો 1, 2 અને 3 હરોળમાં સત્ય આવશે, ચોથી હરોળમાં અસત્ય આવશે. બીજું આધાર વિધાન છે એ પેલું જે આપણને આપેલું છે પી એનો નિષેધ પી અહીં કર્યું છે તો સત્ય હોય એને અસત્ય કરી નાખવાનું, અસત્ય હોય એને સત્ય કરી નાખવાનું. તો પહેલી અને બીજી હરોળ સત્ય છે તો નિષેધ પી માં એ બંને અસત્ય થઈ જશે. પી માં ત્રીજી અને ચોથી હરોળ અસત્ય છે તો નિષેધ પી માં બંને સત્ય થઈ જશે. અને ફલિત વિધાન ક્યુ છે એ તો જે ક્યુ આપેલું છે એઝ ઇટ ઇઝ અહીંયા લખી નાખવાનું છે આપણે. હવે આ જે સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળ જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ ત્રીજી હરોળમાં જ બંને આધાર વિધાનો સત્ય છે અને આ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય છે ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. અને આ રૂપમાં પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. આ નિયમને સંક્ષેપમાં ડીએસ ના નિયમ તરીકે ઓળખવામાં.
વિધિવાચક દ્વિધામણને લગતો નિયમ. કથન: જો પહેલું વિધાન પી શરતી ક્યુ અને બીજું વિધાન આર શરતી એસ અને ત્રીજું વિધાન પી વિકલ્પન આર, ત્રણ વિધાનો આપેલા હોય તો તેમાંથી ક્યુ વિકલ્પન એસ એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન: જો વિધાન નંબર 1 પી શરતી ક્યુ, વિધાન નંબર 2 આર શરતી એસ, વિધાન નંબર 3 પી વિકલ્પન આર, ત્રણ વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિકલ્પન એસ એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પહેલાં બે શરતી વિધાનો અને આ બે શરતી વિધાનોના પૂર્વાંક જેમાં વિકલ્પો છે તેવું વૈકલ્પિક વિધાન સત્ય હોય તો શરતી વિધાનની અને વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમો તેમજ પહેલાં બે શરતી વિધાનોના ઉતરાંગો જેમાં વિકલ્પો છે એવું ક્યુ વિકલ્પન એસ એ વિકલ્પન વિધાન અસત્ય હોઈ શકે નહીં, અર્થાત એ સત્ય જ હોવું જોઈએ. હવે રૂપ. આથી વિધિવાચક દ્વિધામણનો નિયમ જણાવે છે કે આ રૂપ ધરાવતી કોઈપણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. રૂપ શું છે તો કે પહેલું આધાર વિધાન પી શરતી ક્યુ, બીજું આધાર વિધાન આર શરતી એસ, ત્રીજું આધાર વિધાન પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. હવે કુલ કેટલા પદો આપેલા છે તો કે 4, પી ક્યુ આર અને એસ. તો હરોળ કેટલી થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 હરોળો થશે. તો પહેલા વિધાનમાં પહેલાં જે 8 છે એ સત્ય આવશે, પછીના 9 થી 16 છે એ અસત્ય આવશે. બીજું વિધાન ક્યુ છે એમાં 4 સત્ય 4 અસત્ય 4 સત્ય 4 અસત્ય એવી રીતના આવશે. ત્રીજું વિધાન આર જે છે એમાં 2 સત્ય 2 અસત્ય 2 સત્ય 2 અસત્ય 2 સત્ય 2 અસત્ય એવી રીતના આવશે. અને છેલ્લે જે એસ છે પદ એમાં સત્ય અસત્ય સત્ય અસત્ય એવી રીતના આવશે. પછી જે પ્રથમ આધાર વિધાન છે પી શરતી ક્યુ, એટલે જે પેલું પદ પી અને બીજું પદ ક્યુ છે એને શરતીથી જોડી દેવાનું છે. તો શરતીનો નિયમ છે કે જો પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. તો આવી શક્યતા કઈ હરોળમાં? તો કે 5, 6, 7 અને 8. આ 4 હરોળમાં પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે એટલે અસત્ય, બાકી દરેક વખતે સત્ય. હવે એવી જ રીતના બીજું આધાર વિધાન છે આર શરતી એસ. સેમ એવી જ રીતના. તો આર શરતી એસમાં જુઓ તો કે બીજું, છઠ્ઠી હરોળ, 10મી હરોળ અને 14મી. આ 4 હરોળમાં જ તે પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે, બાકી દરેક વખતે સત્ય આવશે. ત્યારબાદ આવે છે વિકલ્પન. હવે વિકલ્પનનો નિયમ છે કે જ્યારે બંને અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. તો ત્રીજા આધાર વિધાનની 11, 12, 15 અને 16 આ 4 હરોળમાં જ અસત્ય આવશે, બાકી દરેક વખતે સત્ય આવશે. હવે આપણું ફલિત વિધાન ક્યુ વિકલ્પન એસ, એટલે જે ક્યુ વિધાન છે ઈ અને એસ એ બંનેને વિકલ્પનથી જોડવાના. હવે એમાં જોશો તો છઠ્ઠી હરોળ, 8મી હરોળ, 14મી હરોળ અને 16મી હરોળમાં જ બંને આધાર વિધાનો કેવા છે? અસત્ય છે, બાકી દરેક વખતે આવશે એટલે સત્ય. હવે વિધિવાચક દ્વિધામણને લગતા નિયમમાં દલીલના રૂપનું પ્રામાણ્ય. સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે હરોળ નંબર 1, 3, 4, 9 અને 13માં ત્રણેય આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવા છે? તો કે સત્ય છે. આમ ત્રણેય આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું કોઈ સ્થાનાપતિ નિદર્શન દલીલના આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતું વિધિવાચક દ્વિધામણને લગતા નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. આ નિયમને શોર્ટમાં સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે છઠ્ઠો નિયમ, સરલીકરણને લગતો નિયમ. જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન આપેલું હોય તો એમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સરલીકરણ એટલે કે સિમ્પ્લિફિકેશન્સનું. હવે એનું સમર્થન. જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન સત્ય હોય તો પી વિધાન પણ સત્ય જ હોય, અને કારણ કે પી સમુચ્ચય ક્યુ એ સમુચિત વિધાન જો સત્ય હોય તો તેનું એક સમુચિત પી સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે જ નહીં, અર્થાત એ પણ કેવું હોય? સત્ય જ હોય છે. હવે રૂપ. સરલીકરણને લગતો નિયમ જણાવે છે કે આ રૂપ ધરાવતી કોઈપણ દલીલ હંમેશા કેવી હોય છે? પ્રમાણભૂત જ હોય. પી સમુચ્ચય ક્યુ માટે પી, અથવા તો તમે ક્યુને પણ તારવી શકો. સમુચ્ચયથી જોડેલા
બે વિધાનોને તમે અલગ અલગ કરી શકો છો. હવે એનું કોષ્ટક જોઈએ. વિધાન પદો કેટલા છે? 2 જ છે, પી અને ક્યુ. એટલે હરોળ ટોટલ થશે 4. હવે પીમાં પહેલી 2 હરોળ સત્ય, બીજી 2 હરોળ અસત્ય. ક્યુમાં સત્ય અસત્ય, સત્ય અસત્ય. સમુચ્ચયનો નિયમ છે કે બંને સત્ય તો જ સત્ય, બાકી દરેક વખતે અસત્ય. તો જે પ્રથમ આધાર વિધાન છે પી સમુચ્ચય ક્યુ, એમાં પહેલી 1 હરોળમાં જ બંને સત્ય છે એટલે સત્ય, બાકી 3 વખતે અસત્ય. અને ફલિત વિધાન પાછું પી જ ત્યાં લેવાનું છે એટલે પહેલી 2 હરોળ સત્ય, ત્રીજી અને ચોથી હરોળ અસત્ય. હવે આપણે એનું જોઈએ સ્થાનાપતિ નિદર્શન પ્રમાણે, તો કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આપણને પ્રાપ્ત થતું નથી. એટલે આપેલી દલીલનું જે રૂપ છે એ કેવું હશે? હંમેશા પ્રમાણભૂત જ છે. ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો સરળીકરણને લગતો નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. આ નિયમને અંગ્રેજીમાં સિમ્પ્લિફિકેશન કહે છે અને તેને શોર્ટમાં સિમ્પી તરીકે ઓળખવામાં આવે છે. નિયમ 7, સમુચ્ચયને લગતો નિયમ. કથન: જો પેલું વિધાન પી અને બીજું વિધાન ક્યુ એ 2 વિધાનો આપેલા હોય તો એમાંથી પી સમુચ્ચય ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન: જો પેલું વિધાન પી અને ક્યુ એ બંને વિધાનો સત્ય હોય તો જ પી સમુચ્ચય ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 1 અને 2 ને જ વિધાન 3માં સમુચ્ચયથી સાંકળીને સમુચ્ચય રૂપે રજૂ કરવામાં આવ્યા છે. આથી જો વિધાન નંબર 1 પી અને 2 ક્યુ બંને સત્ય હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે વિધાન નંબર 3 પી સમુચ્ચય ક્યુ અસત્ય હોઈ શકે જ નહીં, અર્થાત એ કેવું હશે? સત્ય જ હશે. આથી આથી સમુચ્ચયને લગતો નિયમ જણાવે છે કે આ રૂપ ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા કેવી હશે? પ્રમાણભૂત હશે. તમારી પાસે 2 અલગ અલગ વિધાનો આપેલા હોય તો એને તમે સમુચ્ચયથી જોડી શકો. જો તમારી પાસે પી હોય અને સ્વતંત્ર ક્યુ હોય તો એ બંનેને સમુચ્ચયનો જે આ નિયમ છે એના દ્વારા જોડી શકાય છે, જેને કંજક્શનનો નિયમ કહેવામાં આવે છે. હવે એનું સત્યતા કોષ્ટક. વિધાનો 2 એટલે હરોળો 4 થશે. હવે પ્રથમ આધાર વિધાન આપણું પી છે, જે અગાઉ આપણે પી લખ્યું હોય એનું એ જ લખી દેવાનું. બીજું આધાર વિધાન ક્યુ છે એટલે એ પણ એનું એ જ એઝ ઇટ ઇઝ લખી દેવાનું. અને ફલિત વિધાન આપણું પી સમુચ્ચય ક્યુ છે, તો સમુચ્ચયનો નિયમ છે કે બંને સત્ય તો જ સત્ય, બાકી દરેક વખતે અસત્ય. તો પેલી 1 હરોળમાં જ બંને જે વિધાનો છે પી અને ક્યુ સત્ય છે, તો ત્યાં સત્ય, બાકી દરેક વખતે અસત્ય. હવે સત્યતા મૂલ્ય એનું દલીલના રૂપનું પ્રામાણ્ય તપાસે તો સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં આપણને પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું આ રૂપ કેવું છે? પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો સમુચ્ચયને લગતો નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપ: આ નિયમને અંગ્રેજીમાં કંજક્શન કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં કંજક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 8મો છેલ્લો નિયમ, વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. કથન: જો પી એક વિધાન આપેલું હોય તો એમાંથી પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન: જો પી એ એક વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનનો પહેલો વિકલ્પ પી સત્ય હોય તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પી વિકલ્પન ક્યુ એ આખું વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે જ નહીં, અર્થાત એ સત્ય જ હોવું જોઈએ. હવે એનું રૂપ. આથી વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ જણાવે છે કે આ રૂપ ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા કેવી હોય છે? પ્રમાણભૂત હોય. તમારી પાસે કોઈ એક જ વિધાન પી આપેલું હોય તો વિકલ્પનથી તમે એની સાથે કોઈ પણ નવું વિધાન જોડી શકો છો. પી વિકલ્પન ક્યુ કરી શકો, પી વિકલ્પન આર કરી શકો, પી વિકલ્પન એસ કરી શકો. તમે જે પણ વિધાન એની સાથે જોડવા માંગતા હોય નવું જોડી શકો છો. એટલે જ આ નિયમને વિકલ્પ વૃદ્ધિનો નિયમ કહે છે. દલીલનું રૂપ. હવે આમાં પણ આપણી પાસે આધાર વિધાન એક છે જ પી, જે આપણે આગળ પી લખ્યું હોય એ જ 4 હરોળવાળું ટી એફ લખી દેવાનું. અને ફલિત વિધાન શું આવશે? તો કે પી વિકલ્પન ક્યુ. તો વિકલ્પનનો નિયમ છે કે બંને અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. તો 3 જે હરોળ છે એ હંમેશા કેવી આવશે? સત્ય. અને ચોથી હરોળ છે એ આવશે અસત્ય.
દલીલના રૂપનું પ્રામાણ્ય. સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી અને બીજી હરોળમાં આધાર વિધાન સત્ય છે, ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ પણ પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપમાં આ નિયમને અંગ્રેજીમાં એડિશન કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં એડ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. અનુમાનના 8 આ નિયમો છે તમારે તૈયાર કરવા અને સત્યતા કોષ્ટકો બનાવવા. થેન્ક યુ. મારા તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના ધોરણ 12 અને ધોરણ 11ના અન્ય વિડીયો જોવા માટે મારી MK ગઢવી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ.